ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. કેમેરામાં થોડીક ધૂળ ચોંટી છે. તો ચાલો, સવારનો નાસ્તો આપણે બની રહ્યો છે. અહીંયા થાય છે ગરમા ગરમ ચા. ઓવન મુકાઈ ગયું છે પ્રી હીટમાં, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા થઈ રહી છે આપણી ખારી. આજે પહેલા તો મેં ખારી રોલ કાઢ્યો, એ પહેલા તો મેં ઓલું કટર કાઢ્યું. ચેક્સ પાડવાનું ભૂલવાનું નથી. લાસ્ટ ટાઈમ એવું થયું, ઉતાવળમાં છે ને ચેક્સ પાડવાનું ભૂલી જાઉં છું હું. તો મોટો બધો ખારો રેડી થઈ જાય છે એટલા માટે. અને વાગી ગયા છે 11. તમને ખબર જ હશે કે આપણો બ્રંચ ટાઈમ ચાલી રહ્યો છે. તો આ ટાઈમ જ ઓલમોસ્ટ ચાલે છે. અને બસ આજે તો આપણે તૈયારી કરવાની છે, જવાનું છે ત્યાં. એની હવે નામ રિવીલ કરી દેવાય નહીં? એલી હાલ ડાયરેક્ટ બતાવી દેજે. કાલે? અચ્છા, ઓકે. કાલે આમ તો થોડું થોડું આજના વ્લોગમાં જોવા મળશે, કેમ કે મારે આજે રાતે નીકળવાનું છે એટલા માટે. તો એના માટે આપણે પેકિંગ કરવાનું છે. કપડાં, જ્વેલરી, આ તે બ્રશ વશ બધું લેવાનું છે. વન ડે ટ્રીપ જ છે. પણ તોય સામાન કેટલો થાય જોજે. ખાવાનું ગરમ. હા, ખાવાનું કરવાનું છે. એ સામાન હમણાં લઈ આવી ખાઈ પીને. હું કેવું બસ તમારી તૈયારી કેવી છે? થઈ ગઈ બધી? હજી બાકી છે. બાકી છે. ચેક જો, અહીંયા ઘી ને ઉપર મીઠું જઈ રહ્યું છે. એની માથે જાશે આખું જીરું. અમે છે ને 3 શીટ લાવ્યા હતા ખારીની, કે અમે કીધું પફ બનાવશું એમ. પણ હાડા વટાણા નહોતા લેવા ને, એની પાછળ પફ અટકી પડ્યા. તો 3ની ખારી જ થઈ છે નહીં? એવું છે. અહીંયા ચા ઉકળતી નિહાળી રહી છે મને. પછી કઈ આપણને મળે નહીં એટલે ખાલી એ જ ને. આજે તો ભાખરીનો લોટ પૂરો થઈ ગયો છે, એટલે ખારીનો પકવાનું છે. રોટલીનો લોટ નથી અને ભાખરીનો લોટ નથી. અને બીજું બ્રેડ હતું, તો કીધું બ્રેડ નથી ખાવું, ખારી ખાઈ નાખીએ. એ જો ચા અમારી ઉકળી રહી છે સરસ મજાની. બસ તો જો ફ્રેન્ડ, સરસ મજાનો આવ્યો તો તડકો નીકળ્યો છે અને આપણે રેડી થઈ ગયા છીએ નાહી ધોઈને, સ્કિન કેર કરીને. હવે એક લાસ્ટ કામ જે છે એ બાકી છે, તો એ કરી બતાવું હું થોડુંક આમ સ્કિન ગ્લોઈંગ માટે. યસ, હિયર ઇટ ઇઝ વિટામિન સી ગ્લોઈંગ બૂસ્ટર ફેસ માસ્ક. તો એ લગાવીને મસ્ત મજાની અત્યારે હું એન્જોય કરીશ થોડી વાર. પછી આપણે સામાન લેવા માટે જવાનું છે, તો એ કરવા જઈશું. અત્યારે થોડુંક છે, તબિયત ખરાબ થઈ ગઈ છે મારી, માથું દુખે છે થોડું. તો જરીક આ ફેસ માસ્ક લગાવીને જરાક આરામ કરી લો. થોડુંક હેક્ટિક થઈ ગયું છે કામમાં, આમ તેમ. એટલે ફ્રેન્ડ્સ, આ ફેસ માસ્ક લગાવ્યું છે ને, તમારા ફોનનો પાસવર્ડ એ મને નથી ઓળખતો. 15 મિનિટ રાખવાનું છે. ટાઈમ ટુ રિમૂવ ગાઈસ. તો જો ફ્રેન્ડ, સામાન લેવા આવી ગયા છીએ. ખોલો બેન, ખોલો ને. અને એટલો સામાન લેવાઈ ગયો છે. અને હવે જઈ રહી છે કાકડી, જે મળી છે આપને 125 રૂપિયાની એક. નહીં, અને બીજું આપણે ભીંડાઈ મોંઘો નથી આવતો. હા, ભીંડો આપણે મોંઘા. ભીંડી તો આપની ફેવરિટ है गाइस. એન્ડ હું કે હા, ભીંડી તો આપની ફેવરિટ है. તમારી કોની ફેવરિટ છે ને કમેન્ટ કરજો. અને પ્લસમાં આપણે લઈ લીધું છે ધાણા, પુદીનો, ચટણી કરવા માટે મરચાં, ધેન કાંદા. બીજું શું લીધું? મગ લીધા. અને મગ પતી ગયા હતા ને, તો એ પડ્યા અમને 2.5 યુરોના 1 કિલો હતા. 1000 ગ્રામ લઈ લીધું. અને હવે બસ અહીંયા આવ્યા છીએ સામાન લેવા માટે. તો આપણે પહેલું લઈ લીધું છે કાકડી. અમે કાચી સેન્ડવિચ લઈ જવાનું વિચારીએ છીએ, તો એને રિલેટેડ સામાન લેશું. હે, કિલો નથી પણ અચ્છા, એના કિલોગ્રામનો પોઈન્ટ 88 ઉપર. આના કાંદાનું કહેશો ને તો કિલો 1.29 માં 500 છે, કિલોના 2.58 છે. તો એ તો કહું છું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને બધી પ્રોડક્ટ મળે ફ્રોઝન. અહીંયા તમે જોઈ શકો છો, જાતના પિઝા મળે ફ્રોઝન. અમે આટો મારીએ છીએ, અમારા કામનું તમે લઈ લીધું છે. હવે એટલા ફ્રી રહીને મારા આંખોમાંથી એટલું પાણી આવે છે ને, એકડી પીવી જ જોઈએ એવું લાગે છે. અહીંયા ચોકલેટનો સેશન આવી ગયો છે, જોવો ગાઈઝ.
અહીંયા છે આઈસ્ક્રીમ સેશન, પછી ઓલી પણ કુકીઝ બિસ્કિટ કયા કે દીધી તો ઓલા આપણે નોટ લીધા મિલ્કાના અહીંયા કે આગળ આગળથી કે અહીંથી એકદમ આગળથી કદાચ લીધા હશે. ચાલો જોતા જઈએ. અહીંયા જો અહીંયા છે વેરાયટી આઈસ્ક્રીમ, પછી અહીંયા છે બ્રેડ. આપણે રોટી ચકોબાઈ જેવાનું આવે. અચ્છા એ આગળ છે. હા હા ઈ લેવા હોય તો ઈ નગર બીજા અહીંયા બધું છે બિસ્કિટ ને આ તે બધું. નહીં ગાની આમ જ લગાડ્યું હમણાં, પણ લાગે છે કઈ ફેર લાગે છે મારા મોઢે? ત્યાં ધ્યાન દે ને. એ ગાઈસ ને કેમ પૂછો તમને લાગે છે મારા મોઢે કઈ ફેર? તને લાગે છે? તને લાગે છે કઈ ફેર? થોડોક તને લાગે છે? હા જો તો ગ્લો આવ્યો છે આલમ સિરમ માસ્ક નો. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને મેં ધાણા અને ફુદીનો કરી નાખ્યો છે કટ. અહીંયા બટેકા થઈ રહ્યા છે અને ઓલી પણ બટેકા બાફવા મુકાઈ ગયા છે. જરાક બતાવો ને કેમેરામેન. અરે યાર ઈ લોકોને આવડતું જોયું બટેકા કેમ બફાઈ. નહીં આગળ મેં બતાવી છે. ત્યાં બટેકા છે પછી આ રીતે ધાણા લઈ લઈ હા હવે ચાલે ને. એમાં એવું છે કે આજે કેમેરામેન છે ને એને શિફ્ટ મારી છે પહેલી વાર. જિંદગીની પહેલી શિફ્ટ. જિંદગીની પહેલી. ત્યાં હું કોને બતાવી દઉં? આને બતાવો તો એના મુખડે રાખ ને નીચે રાખે છે ને કાઈ ન દેખાતું. સુધારે છે બરોબર છે. ઈ જે હોય. અને હવે કાકડી, ટમેટું અને કાંદો એટલું કાપવાનું બાકી છે. અને હમણાં ચટણીની રેસીપીમાં મરચા બાકી છે તો એ નાખી દઈએ. સંચર પાવડર હા એ બધું બાકી જ છે કટિંગમાં. કહો તો આવી જાવ જો ને કાચી સેન્ડવિચ ખાવી હોય ને એ તો કહો. તમારે કેમ રહી હતી? દાળ લઈને ગઈ હતી રેડી હતી? રેડી નથી ભાઈ હતી. Shift માં બધું એની કંઈક સ્વાહા થઈ experience તો ગયું. કયો? એમને બધું સ્વાહા થઈ ગયું હતું. એવું હતું. તો ભાઈ કામ કરો એટલે તમારે કરવું પડે છે. અહીંયા રાધિકા બેન જોડાઈ ગયા છે બટેકા સુધારતા. તમે શું જણાવશો? બધાને કામે લગાડી દીધા છે આણે. મેં તે જ ને એવું કહેવાનું બસ ને? બસ એટલા મરચા એટલું તીખું હાલ છે? તીખા છે મરચા. તીખા કરીને વો નહીં તીખી પતા. કરજે કેમ કે આટલો બધો આપણે મસાલો નહીં આવે ને આમાં. બસ એટલા. જરૂર. પછી taste એમને એક બે કાંઈ પછી ખબર પડે. શું કહે છે? ઇતના હસો મત. તીખા લાગી લાગે જાય. શેની? લાગી જાય કોકને. હસી એટલે હા, બહુ આપણે એવું? દાંત બહુ દાંત દાંત કાઢીને કાઢીને તો મમ્મી ની કે આજ બહુ દાંત કાઢ્યા છે ને તો રોવા થાય. રોય જ બહુ. એવું હોય? એ તો નહીં થાય. એવું કાંઈ ન હોય. હું તમારો હરેક બ્લોગમાં હસું છું, નકરી હસું જ એ છું. એવું નહીં ઈ તો નોર્મલ કહેવાય. આ તો થોડુંક થોડુંક આમ વધારે પડતું. આજે જગ્યા પડી ને ઈ તો તે કીધું તું તોય દાંત આવતા હતા. ઈ આમ અંદરથી ને થઈ આ કાલ પડી આ કાલ હું આ પડી ને ઈ વાળો વ્લોગ હું કાલ એડિટ કરતી હતી ને તો મને એડિટ કરતા કરતા એટલું હસવું આવે. મેં કીધું આમ તો જો હું કેટલી હસું છું પણ એ સીન હતો ને મારા મગજમાં હતો એટલે મને આખું હસવું આવતું હતું. પછી મેં કીધું વ્યુઅર્સ ને તો કોને ખબર શું આવે કે ન આવે. તો તમને આવ્યું વ્યુઅર્સ? જોયું તમે નથી. ત્રણેય વ્યુઅર્સ જ છો નથી જોયું? જોયું નથી હજી. हमें तो अपनों ने लूटा गैरों में कहाँ दम था. અરે યાર ટાઈમ कश्ती નહીં वहीं डूबी जहाँ पानी कम था, आज टाइम जहाँ नहीं viewers था. कम थे. आज टाइम नहीं था देखने का. बरोबर છે. તે જોયું? નહીં બેન મેં નથી જોયું. હમે તો अपनों ने लूटा. યશવી તે જોયું? હા અમે તો अपनों ने लूटा. થોડક મેં લૂંટાઈ ગઈ ભાઈ. ऐसा है देखो गाइस. એટલે હું વિચારું કાલનામાં views ઓછા કેમ આવ્યા પણ અમે તો अपनों ने लूटा. ઘરના જ નથી જોતા. તો જો ફ્રેન્ડ્સ હું લગાવું છું બટર. તમે આઈ એમ ટોસ્ટિંગ સેન્ડવિચ. ઓહો ચટણી કે લગાવીશ. અને હું બધા વેજીસ મૂકીશ. એમને આમ કે હા. પહેલા અહીંથી શરૂ થયું ને ત્યારે હું લગાવું છું બટર. અહીંયા પેલું આઈ એમ સર્વિંગ ટો આઈ એમ ડુઇંગ ટોસ્ટિંગ. અહીંયા પેલું હવે હું લગાવીશ ચટણી. હવે મારા વેજીસ લગાવીશ. જો થાવ આ ગયા. સ્લો હો ગયા પૂરા. હાલો સ્પીડમાં ઓકે. પાછું કરવું છે રીટેક. નવરા જઈને હું ધંધો હું છે આપણે. તો આમ બ્લોગ ઓલો શોર્ટ લેવાની જરૂર છે તો ઓય રહેવા દે. તો ફ્રેન્ડ્સ હું લગાવું છું બટર. હું બ્રેડ ટોસ્ટ કરું છું. હું લગાવીશ ચટણી. અને હું મૂકીશ વેજીસ. अभी अभी ये वाला टिप सही था.
એટલે મતલબ એમ હલવાવી દે ને. સેન્ડવિચ ગાઈસ જો કુતુબ મિનાર અહીંયા હાલો બધા બાઇટ લઈને ટેસ્ટ કરીને બતાવો કેવું છે એમ બધા ફ્રેમમાં આવો છો એકારે બોલો મસ્ત તો ચાલો હું ટેસ્ટ કરી બતાવું કેવી બની છે એમ તો ફ્રેન્ડ્સ આપણે લોકો અત્યારે સરસ મજાની જે કાચી સેન્ડવિચ હતી એને એન્જોય કરી લીધી છે અને હવે વારી છે આપણી રીલ્સ બનાવવાની તો એના BTS તમને થોડા થોડા જોવા મળશે અને અત્યારના કેમેરામેન રહેશે હા તમે પોતે અને કારીગર રહેશે આ બેન અને આ બેન તો લેટ્સ ગો તો ફ્રેન્ડ્સ અમે બહુ બધી રીલ્સ ઉતારી લીધી છે અને હવે આવ્યા છે એમાં પેકિંગ ઉપર કેમ કે કલાકની જ વાર છે ને અમારું પેકિંગ બાકી છે તો અહીંયા જોઈ લો સામાન કંઈક આવો વિખરાઈ ગયેલો પડ્યો છે તો આવો હવે પેકિંગ કરીએ આ બેનનું થઈ ગયું છે એ બેનનું થઈ ગયું છે અને આપણું યશુબેનનું બાકી છે તો બ્રશે નાખવાનું છે તો ચાલો નાખી બતાવી અરે બહુ સાચવવો નહીં હા તો વાંધો નહીં રેડી થઈ ગયા અહીંયા મેડમ શૂઝ પહેરે છે અહીંયા મેડમ તમે રેડી થઈ ગયા ને બાય બાય કરવા અમને હારું હાલો બાય બાય ઘરનું ધ્યાન રાખજો રાખવું જ પડશે ને. હે ને ચાલો ચાલો એ ટાઈમ થઈ ગયો છો ફટાકે હાલો હવે ચાલો લાઈટ કરી બતાવી હારું હાલો બાય બાય का मुझे था इंतजार वो ट्राम आ गई हालो चढ़ी बताओ ते ट्राम આવી ગઈ છે હમણાં કાર્નિવલ છે ને હા મસ્ત મજાની જગ્યા ગોદે આપણે બેસી જાવી અહીં દરવાજો ખુલ્લો છે ખલ તો જો ફ્રેન્ડ્સ આપણી જગ્યા પકડાઈ ગઈ છે અને બસમાં સાવ છેલ્લે બેસી ગયા છીએ નહીં અહીંયા મેડમ અરે ઇધર આમ સ્ટુડી ફાટન બોલે છે અમે જ છીએ હે ને અહીંયા આમ એકદમ છેલ્લે બેસી ગયા છે કેમ કે આગળ છે ને અમે 3 બેસવાનો મેળ નહોતો પડતો ક્યાંય અહીંથી કોઈ ઊભા ન કરે બસ સાચી વાત છે તમને અડધી ટૂર આ વ્લોગમાં બતાવશું બાકી નેક્સ્ટ વ્લોગમાં બતાવશું શું થાય છે એમ બન્યા રહેજો છેલ્લે સુધી અને અહીંયા રહ્યું બેન અહીંયા છે એક અહીંયા છે ને મેડમનું અહીંયા છે નીચે મૂકી દો બેન ચાલશે હે ને અને જો બે સાઈડ આપણે બારીનો વ્યૂ આવશે મસ્ત મજાનો ને અહીંયાથી આવશે વચ્ચે હે હા થોડા રૂકો લેકે અને તમારે લોકોને આ અમે કઈ રીતે જાય છે શું છે એની ઇન્ફોર્મેશન જોતી હોય ને તો જરા કમેન્ટ કરી દેજો આપણે નેક્સ્ટ વ્લોગમાં એ બતાવી દઈશું ઓકે હજી 12 વાગ્યા છે ગાઈઝ અને જો 15 મિનિટનો બ્રેક મળી ગયો છે અને આ પ્રિંગલ્સ ખુલી ગઈ છે અમને લાગી ગઈ છે ભૂખ તો અમે ખાઈ બતાવીએ થોડું ઘણું અને 15 મિનિટનો બ્રેક આપ્યો છે પેલા બેન ગયા છે વોશરૂમ અને 5 કલાકનો જ રૂટ બતાવે છે મેપમાં અને આ લોકો કલાકના બ્રેક લઈને લાંબુ કરે છે વોટ યુ વોન્ટ ટુ સે 6 વાગે પગાડે ખોટી કરી એ સારું એક જોતા 6 વાગે 7 વાગે પહોંચાડે નહીં ઓલું 5 વાગે પહોંચાડી દે તેવા ટાઈમ તૈયાર કેમ થાવ આની સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ મજા આવી તો ફટાફટ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો બાય 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 ગુડ નાઈટ એમ ન એમ ને ઊભી રહો હું એમ કહી દઉં હું બટ લગાવું છું બટર દાળે હું ટોસ્ટ કરું છું